ન થાય, ખેડૂતો ક્યારેય આગળ ના આવી શકે. કાંઈક તો વિચારો સરકાર. જો આ પરમિશન ખોટી હોય, અમે ગેરરીતે ઉપાડ્યો તો અમને બધા જેલમાં પૂરતું તો એને પરમિશન અમને આપી હું કામ ભાઈ? સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ અને નેતાઓ એસી ઓફિસમાં ગોઠવાઈ ગયા. એટલે શું અન્નદાતા એકાએક ગુનેગાર બની ગયો? જે ખેડૂતો પોતાના લોહી પરસેવાથી આ દેશનું પેટ ભરે છે, જે ખેડૂતો જળ સંચય માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચી રહ્યા છે, શું એ ખેડૂતો હવે વહીવટી તંત્રની નજરમાં ખનીજ માફિયા થઈ ગયા છે? આવું અમે શા માટે કહી રહ્યા છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. રાજકોટ જામનગર રોડ પર રંગપર અને તરઘડી ગામની વચ્ચે આવેલો ન્યારી 2 ડેમ જે છેલ્લા 13 વર્ષથી ખાલી નહોતો થયો, એ ડેમ આજે રિપેરિંગના બહાને ખાલી કરાયો છે. ચોમાસું માથે છે, પાણીનો સંગ્રહ વધારવા માટે ખેડૂતો સરકારી મંજૂરી સાથે પોતાના જ ખર્ચે ડેમમાંથી માટી કાઢીને પોતાના ખેતરમાં નાખી રહ્યા હતા. પ્રકૃતિનું હિત છે, ગામનું હિત છે અને સરકાર પણ પોતે તત્પર હોવાનો દંભ કરે છે. તો પછી કયા અદ્રશ્ય દબાણ હેઠળ આજે ખેડૂતોને માટી ભરતા રોકવામાં આવી રહ્યા છે? ખેડૂતોને હેરાન કરવા પાછળનું અસલી કારણ શું છે? હવે આ જ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. અહીં જોઈએ ખેડૂતોના વિરોધના એ દ્રશ્યો. 45 રૂપિયા ડીઝલ હતું અને તેથી 1250 ની માળ મફરી વેચાતી કલેક્ટર સાહેબને વિનંતી તંત્ર હેરાન ઊંડો ઉતારવા માટે જો અમને પરમિશન સાચી હોય તો અમારા સાધન અત્યારે છોડી મૂકે. જો આ પરમિશન ખોટી હોય, અમે ગેરરીતે ઉપાડ્યો તો અમને બધા જેલમાં પૂરતું તો એને પરમિશન અમને આપી હું કામ ભાઈ? આ પરમિશન કે ઊંડો ઉપાડવો અને ખેડૂત એના સ્વ ખર્ચે એના સાધન ગોતી અને માટી એના ખેતરે લઈ જાય. અમારે તંત્રને અમને આપી પરમિશન. અમારે તંત્રને કે મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને એ જ વિનંતી છે કે અમે ડેમ ઊંડો કરી તો પાણીનો સંગ્રહ થવાનો હોય, અમને ભરવા દઈએ, બીજું કાંઈ નહીં. અમારા ખર્ચે ભરીએ છીએ અને ભરવા દઈએ, બીજું કાંઈ અમારી વિનંતી નથી. એટલો જ એક આગ્રહ રાખી છે. અમારા ખેતરમાં નાખી છે, બીજે ક્યાંય આવતો હોય તો અમારા વાહન છોડી મૂકો. હા, જે અમારા જે વાહન જપ્ત કરેલ છે એક છોડવા વિનંતી. અને માટી ઉપાડવાથી પાણીનો સંગ્રહ કાયમ ફાયદો થાય. બીજી કાંઈ વિનંતી નથી અમારી. બસ એટલું અમને આપો. અમારે કાંઈ સહાય નથી જોતી, કલાકો પાસ નથી કરાવી. અમારા ખર્ચે અમે લઈ જાય છે, અમને લઈ જવા દો. બસ બીજું કાંઈ નહીં. તો જરાક ઊંડું થશે તેમાં પાણીનો સંગ્રહ થશે ને. અને ડેમનો ભાગ છે, કોઈ ડેમનો બહારનો ભાગ નથી. એક તરફ સિંચાઈ વિભાગ અત્યારે ડેમમાંથી કાપવાની અહીં તમે વિરોધના એ દ્રશ્યો જોયા. હવે વર્ષોથી ખેડૂતોના ખેતરની માટી ધોવાઈને આ ડેમમાં જમા થઈ હતી. ડેમ ઊંડો થાય તો ચોમાસામાં વધુ પાણી સંગ્રહ થાય અને આજુબાજુના 5 ગામોના તળ ઊંચા આવે. આ જનભાગીદારીનું કામ છે, આમાં કોઈ સરકારી કૌભાંડ નથી. ખેડૂતોએ પણ તંત્રની મંજૂરી સાથે જ અહીંથી માટી કાઢવાનું કામ હાથ ધર્યું હતું. તો પછી એકાએક આ કામ ગેરકાયદેસર કેવી રીતે થઈ ગયું? અહીં પ્રશ્ન એ થાય છે કે જો આ કામ ગેરકાયદેસર હતું તો તંત્રએ પહેલા ખેડૂતોને પોતાના નામની મંજૂરીઓ શા માટે આપી? શું ચૂંટણી ટાણે મંજૂરીઓના નામે મલકાતું તંત્ર હવે ચૂંટણી ખતમ થતાં જ કડક બનવાનો વેશ ભજી રહ્યું છે? વરસાદને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેડૂતો સામે અડચણો ઊભી કરીને કોનું હિત સાધવામાં આવી રહ્યું છે? હવે આ તમામ પ્રશ્નો તો જેમના તેમ છે, પરંતુ ખેડૂતો અહીં શું કહી રહ્યા છે અને તેમની સમસ્યા શું છે તે સાંભળીએ. નમસ્કાર, મારું નામ વિઠ્ઠલભાઈ જીવરાવભાઈ બાલધા, જામકંડોરણા તાલુકાનો રાયડી. આજે ન્યારી 2 ડેમ 13 વર્ષને અંતે ઓટોમેટિક ખાલી કરવાની ફરજ પડી છે, કારણ કે પાટિયા રિપેર કરવાના છે. હવે જો આજે અમને મોકો મળ્યો છે 13 વર્ષને અંતે કે ભાઈ આ ડેમની અંદર જે કંઈ માટી છે, કાપ છે, મોરમ છે, એ બધું ખેતી માટે ખેતરમાં પાથરવાથી ઉર્વરક એના તત્વો, એટલા ઉર્વરક જે પૌષ્ટિક તત્વો છે જેથી કરીને ખેડૂતોને ઉત્પાદન વધુ સારું મળે, તો એના માટે ખેડૂતો સ્વયંભૂ પોતાના ખર્ચે લઈ જાય છે. તો હું તો કહું, એક ડમ્પર ભરવાનો જે કંઈ ખર્ચો આવે છે, હવે કાંઈ એમને તો ભરાતું નથી. ડમ્પર ભરાય તો એમાં પેટ્રોલ ડીઝલ જે હિટાચીથી ભરાય છે તો એમાંય પણ પેટ્રોલ ડીઝલ ભરે છે. હવે પેટ્રોલ જો ડીઝલ ભરતું હોય તો કઈ મફત તો નથી આવવાનું છે. હવે તો પછી આ કોઈ પ્રિન્ટ મીડિયાના મારફતથી બધે ચગાવ્યું કે આ મોરમ વેચી નાખે છે. અરે વેચી શું નાખે છે? ડીઝલના ખર્ચા તો કાઢવાના કે તમે આપો છો કે
આજે મોરમ બહાર કાઢશું તો ડેમ ઊંડો થાય તો પાણીનો સંગ્રહ થશે. તો આ બાબતે સરકારે ખામે કરીને પ્રિન્ટ મીડિયાના કોઈ પણ રિપોર્ટ ઉપર પહેલા મંથન કરવું જોઈએ, પછી તમારે કહેવું જોઈએ ખેડૂતો ઉપર આરોપ નાખવો જોઈએ કે આ લોકો વેચી રહ્યા હોય તો તમે તપાસ કરો ક્યાંથી કેટલામાં વેચવું. આજે પેટ્રોલ ડીઝલના પૈસા તો કાઢવા કે નહીં, એમને કોઈ ભરીને લઈ જવાનું છે, એમને કોઈ તમારું ડમ્પર ભરી દેવાનું છે ઈટાચી હલાવીને. તો તમે સરકારને વિચારવું જોઈએ. કોઈ પ્રિન્ટ મીડિયાના કહેવાથી જો આટલું બધું સરકાર તંત્ર આંધળું તંત્ર છે સરકારનું. આજે હું તમને કહું, મીડિયાના જે કઈ અહેવાલ પ્રમાણે આજે કઈ ગુજરાત સરકારને ભાંડવા જોઈએ, એ પ્રિન્ટ મીડિયાએ ગુજરાત સરકારને ભાંડવા જોઈએ, પણ ગુજરાત સરકાર બહુ દૂર પડશે. અહીંયા કલેક્ટર તંત્રને તો ભાંડો, કલેક્ટર તંત્રને કઈ એસીમાં બેસીને આ નિર્ણય ન લેવાય. હકીકત શું છે, ખેડૂતોની પોઝિશન શું છે, ખેડૂતોનું કહેવાનું શું છે, આ બધું તમે અભ્યાસ કરો ને પછી આગળ વધો. અને પરબારા ખેડૂતોના સાધનોને પૂરી દીધા તમે. એક ખેડૂતોના સાધનો છોડાવવા જવા 5-5 લાખ રૂપિયા આપો એટલે સાધનો છોડે. આ કઈ રીત છે? ખેડૂતો પાસે પૈસા હોય? આજે સરકારને સામે હાલીને આવવું જોઈએ, કલેક્ટર તંત્રએ આગળ આવવું જોઈએ કે ભાઈ ખેડૂતોને માલ લઈ જવા દો, જેટલું ઊંડું બને એટલું ઊંડું. અરે હું તો કહું, સરકારે પરિપત્ર બહાર પાડીને ગામડે જાહેર કરવું જોઈએ કે ભાઈ ન્યારી ડેમ 2 ઊંડો કરવાનો છે, તમારે જેટલું જોઈએ એટલું ભરી જાઓ તો ડેમ ઊંડો થાય. આમાં કઈ 2-5 ડમ્પર બહાર કાઢે કઈ આ ડેમ ઊંડો નહીં થાય. માટે કલેક્ટર તંત્રએ પરિપત્ર બહાર પાડો અને જાહેર કરો કે ભાઈ કોઈ પણ મટીરિયલ જોતું હોય સ્વખર્ચે લઈ જાઓ. અને હું તો એમ કહું છું, કલેક્ટર તંત્ર એક ડમ્પર પાછા 500 રૂપિયા સબસિડી આપવી જોઈએ, તો આ ડેમ ખાલી અને મટીરિયલ નીકળશે, પાણી સંગ્રહ થાય. ખેડૂતોની વાહે પડી ગયા છો, કોઈ પણ જાતનો વિચાર કરીને ખેડૂતોની જણસીના કોઈ ભાવ. ખેડૂતો આજે ક્યાં આવ્યા, ક્યાં ઊભા છે, તો તમે વિચાર કરો. આજે સમાજની અંદર હારે ડગલા માંડવાના હોય છે, ખેડૂતો કેટલો પાછળ છે. વિચાર્યું કદી 10 વર્ષ પહેલા જે કાંઈ જણસીના ભાવ હતા આજે ઈનાઈ છે. ખેડૂતો મરવા પડ્યા છે. ખેડૂતો ક્યારેય જિંદા ન થાય, ખેડૂતો ક્યારેય આગળ ન આવી શકે. કાંઈક તો વિચારો સરકાર. દાદા, જ્યારથી આ સરકાર તંત્ર છે, જે કેટલા સમયથી જે સરકાર ચાલી રહી છે, તો આપણા જગતનો તાત કહેવાતો ખેડૂત જે સૌથી વધારે દુખી છે. જ્યારે ટેકાના ભાવની વાત થાય કે કોઈ પણ સમસ્યાની વાત થાય ત્યારે ખેડૂતોને એટલા જ ટેકાના ભાવ મળે છે જેટલામાં કદાચ તેના ખર્ચા પણ પૂરા નથી પડતા. બદલામાં તેને પોતાના ખર્ચા કાઢવા પડે છે. તો આ વાત પર તમે સરકારને શું ટકોર કરશો? આ બાબતે સરકારને અમે એક જ ટકોર કરી છે કે જે પ્રમાણે મોંઘવારી વધે છે ને એ પ્રમાણે જ ખેડૂતોની ખેત પેદાશના ભાવ આપો. અને તમે જે કાંઈ તમે આજે કાંઈ કહો ને ટેકાના ભાવની ખરીદીના અંતે, એ તો તમે પેપર વર્કમાં ખેડૂતોને લાઇનમાં જ ઊભા રાખી દીધા છે. જ્યાં જુઓ ત્યાં લાઇન, ખેડૂત લાઇનમાંથી બહાર જ નથી નીકળી ગયો. આજે તમે એસી ઓફિસમાંથી બેસીને ઘરે સર્વિસ તો આપો, રજીસ્ટ્રેશન કરાવવું, માલ લઈને જાઓ, માર્કેટ યાર્ડમાં લાઇનમાં ઊભો રહેવો, આ કઈ રીત છે આવી કે? અને આ અમારી પરમિશન છે છતાં અમને એટલે હેરાન કરે છે. આ ખરેખર અન્યાય છે. આ લોકશાહીમાં અન્યાય ક્યારેય ન ચલાવી શકાય. અને દાદા, એમ કહેવાય કે છેલ્લે જે સરકાર બની છે ત્યાર પછી કોઈ નવી સિંચાઈ યોજના તેને બહાર પાડી હોય ને તેવું ક્યાંય સાંભળવા નથી મળ્યું. ત્યારે ખેડૂત પોતાના સમજથી આ કાર્ય જ્યારે કરી રહ્યું છે ત્યારે ખરેખર ખેડૂતને ન રોકો છે, પરંતુ આ રોકી અને ખેડૂતને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાનું કારણ થઈ રહ્યું અથવા તો કામ થઈ રહ્યું એવું તમને નથી લાગી રહ્યું? 100% એવું લાગે છે. કારણ કે ખેડૂત છે ને, ખેડૂત 2 પાંદડે થશે ને તો 4 વ્હીલર આવશે તો સરકારને ચિંતા છે કે રોડ ઉપર ભીડ થાય, રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાય, એટલે જેથી કરીને ખેડૂતોને પાછળ આજે ખેડૂતો દુઃખી છે ને એની વચ્ચે આગમાંથી તેલ રેડવા જેવી જ વાત છે. ખેડૂતોને કરે આગળ આવવા દેવાની વાત જ નથી. આ લોકો જો એવું વિચારશે કે આ ખેડૂતો આગળ આવી જાય તો ખેત ઉત્પાદન કોણ કરશે? આજે કે 140 કરોડ જનતાના પેટ કોણ ભરશે? એ ચિંતા છે. માટે ખેડૂતોને આગળ ન આવવા દેવાના એના પ્રયત્નો જ છે. અને દાદા, કહેવાય કે ખેડૂતનો દીકરો હોય ને એ ખેતી કરે, પરંતુ અત્યારે જે ખેડૂતની દશા છે ને, તો લાગતું નથી કે ખરેખર હવે ખેડૂતનો દીકરો ખેતી કરે. કદાચ આ જ કારણ બની રહ્યું છે કે અત્યારના યુવાનો છે ખેતીના કટકા વેચી અને પોતાના કહેવાય ને કે શહેરમાં જઈને નવા વ્યવસાય કરી રહ્યા છે. તો આ વાત પર તમારું શું કહેવું? આ બાબતમાં મારે એટલું જ કહેવું છે કે આજે સરકારની આંખો નથી. આજે મત માગવા જાય છે ગામડે ઘેરે એને કદાચ ખ્યાલ નથી આવતો કે ગામડા ભાંગતા કેમ જાય છે. આજે ખેડૂતોની દીકરી કે ખેડૂતની દીકરી ખેડૂતના ઘર બેઠ નથી આપતા, ગામડે દીકરી પણ નથી પરણાવતા. કારણ શું છે? ખેતી ખોટમાં છે એટલે નથી દીકરી દેતા. એટલું તો આજે ગામડે કેટલા વાઢા શંકર રખડે. તમે એનો વિચાર કર્યો કોઈ દી? આ પોઝિશન આપણને ક્યાં લઈ જશે? આજે તમે એસીમાં બેસીને જે કંઈ ડિસિઝન લ્યો છો, આ ખરેખર તમારા ડિસિઝન ખરેખર બહુ ખોટા ડિસિઝન છે. આજે ખેડૂતોને હું તો કહું હાઈફાઈ લેવલ આવે ને એવા પ્રયત્ન કરો તો જ ખેત ઉત્પાદન વધશે અને તો જ ગામડા પાછા સદ્ધર થશે અને સિટીમાંથી ગામડે જતા રહેશે અને ખેતી કરશે, મબલક પાક ઉત્પાદન કરશે. પણ કંઈક તો એનું રહેમ રહે, કંઈક તો ભાવ આપો ને કંઈક તો એને પગભાર થાય એવા પ્રયત્ન તો કરો.
દાદા આજે જે આ ઘટના બની છે કે ડેમને ઊંડો કરવા માટે ખેડૂતોને પરમિશન મળેલી હતી છતાં તેના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ વાત તો તમારું મેડમ આ ક્યાં કઈ કરવાની જરૂર છે? પાદરથી પાર્લામેન્ટ સુધીની સરકાર છે, જે 4 દિવસ પહેલા મત લઈને ગયા છે. 1/2 બહુમતીય જો તાલુકાની અંદર પંચાયત આપી હોય ખેડૂતોએ, તો ખેડૂતોના સાથે આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ઉભું રહેવાનું જરૂર છે. મીડિયા વાળા કે ખેડૂત સંગઠનો ક્યાં જરૂરત હતી? 4 દિવસ પહેલા મત લઈને ગયા છે તો ભૂલી ગયા? તો ખેડૂતો પાસે મતનો જ હથિયાર ઉપયોગ કરવાનો ખેડૂતોને. અત્યારે જો ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા આવીને ઉભા રહીએ તો સાચા ખેડૂતના મસીહા ગણાય. ચૂંટણી જ્યારે આવે, મત લેવા આવે ત્યારે અમે તો ખેડૂતોના મસીહા છે. ક્યાં ગયા ખેડૂતોના મસીહા? એટલે આ બધી છે ને અધિકારીઓ, સરકારના જે સંગઠનના આગેવાનો અને સત્તામાં બેઠેલાની ભાઈ ખનીજની મિલીભગતથી આ બધું તંત્ર હાલે છે. આમાં ખેડૂતોનો કે વાહનવાળાનો કોઈ દોષ નથી. હમણાં હપ્તા આપે એટલે બધું ચાલુ થઈ જાય. મૂળભૂત હપ્તાની જરૂર છે. અધિકારીઓ અને એના ભાજપના આગેવાનો, આ સત્તાના આગેવાનોને હમણાં હપ્તા દે એટલે તરત ચાલુ થઈ જાય. કોઈ રોકે એમ નથી. 2 મીટર નહીં કહેતા 5 મીટર ખોદી નાખો તો નથી રોકે એમ. હપ્તા ચાલુ કરો એટલે હપ્તાની જ ભૂખ છે. દાદા સરકાર છે તે ખેડૂતોને મતલબ ન ગણવા સમાન ગણતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખરેખર આ સરકાર આપણા જગતના તાત ખેડૂતોને સપોર્ટ કરવી જોઈએ, તેને સાથ આપવી જોઈએ, તેના બદલે ખેડૂતોને હેરાન પણ એ તો 30 વર્ષ ત્યાં ચાલે છે ને. ખેડૂતોને હું ઘણા 30 વર્ષ ત્યાં ચાલુ, ખેડૂતો જ નથી સમજતા. ક્યાં આ કિસાન સંઘના ભાઈ કિસાન સંઘ રહ્યું, ભાજપની વગીની સંસ્થા આવે ને મેદાનમાં ખેડૂતોના પ્રશ્ન લઈને જો કાયમ માટે એમ કહેતા ખેડૂતોની ભાજપની સંસ્થા છે, આવે ને મેદાને અત્યારે આપણે સરકારને અલ્ટિમેટમ કે અમે આટલા દિવસની અંદર આ વાહન નહીં છોડો, તમે ભાઈ આંદોલન કરશું. આપે ને ફેર અલ્ટિમેટમ, કારણ કે એ લોકો ત્યાં સંકળાયેલા છે, સંગઠનો સંકળાયેલા છે અને અત્યારે જે અહીંયા ભેગા થયા છે એમાં 50% તો એના માણસો છે. એટલે આ બધું રહેવા દો. ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે તમે જાઓ, મીડિયા વાળા અને ખેડૂતો, કે ભાઈ અમે તમને મત આપ્યા, શું છે આનું? 1/2 બહુમતી પડોશી તાલુકામાં સત્તા બેહારે, ત્યાં જવાનું છે. અહીંયા ક્યાં ખેડૂતોને ભેગા કરીને કોણ સાંભળશે તમારો? આ નદીમાં ઊભા ન્યા જઈને બોલો તો સાંભળશે. એટલે આ બધું સરપંચો એ બધું રહેવા દો. એ ખેડૂતોના કોઈ નથી. ઉપરથી આદેશ થાય એ મુજબ થાય, એમાં કાંઈ નહીં હાલે. બપોર સુધી ભેગા થઈને હમણાં વિખાઈ જશે. અહીં તમે ખેડૂતોને સાંભળ્યા. હવે જો આ સમયે ખેડૂતોને કાયદેસર રીતે માટી ભરવા દેવામાં નહીં આવે તો ડેમ ઊંડો થતો અટકી જશે અને કરોડો લીટર પાણી સમુદ્રમાં વહી જશે. જવાબદારોને અમારો સીધો પ્રશ્ન છે કે ખેડૂતોને કાયદેસર રીતે મંજૂરી સાથે માટી ઉપાડવામાં કોઈ નડતર છે? ખેડૂત પોતાના જ ખેતરમાં માટી નાખે એમાં તંત્રના પેટમાં તેલ કેમ રેડાય છે? રાજકોટથી ગોપી પીઠિયાનો અહેવાલ. ખેડૂતોની આ સમસ્યા વિશે જાણ્યા બાદ તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.